નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। સુલતાનપુર બંદર ગામે દરિયામાં દુર્ઘટના, એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા। આજરોજ તારીખ 24 મે 2024 ને રવિવારના સવારના 11 કલાકે તળાજા તાલુકાના સુલતાનપુર બંદર ગામેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। સુલતાનપુર બંદર ગામના દાંડા તરીકે ઓળખાતા દરિયા વિસ્તારમાં 3 બાળકો ડૂબ્યા હોવાની ઘટના બની હતી। પ્રાથમિક માહિતી મુજબ 3 બાળકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી એક બાળકીને સ્થાનિક લોકોની મદદથી સહી સલામત બહાર કાઢવામાં આવી હતી, જ્યારે અન્ય 2 બાળકો દરિયામાં ગરકાવ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। અંદાજે અડધો કલાકથી વધુ સમય વીતી જવા છતાં બંને બાળકોનો કોઈ પતો લાગ્યો નથી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા। સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ 3 બાળકોના પિતાનું નામ જાદવ રમેશભાઈ ટેકાભાઈ હોવાનું સામે આવ્યું છે। હાલ સ્થાનિક લોકો દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી છે। ઘટનાને લઈને સમગ્ર સુલતાનપુર બંદર ગામમાં શોક છવાઈ ગયો છે।